ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે અને જિગ્નેશ મેવાણીએ જાહેરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીને આજે અમદાવાદમાં યોજાયેલી એનએસયુઆઈની વિરોધ રેલીમાંથી ગુજરાત પોલીસ ભવનમાં ડ્રગ્સ મુદ્દે 1-to-1 ડિબેટ કરવાની ચેલેન્જ આપી છે, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હાલ ધમધમી રહ્યો છે, તે વિશે જ આજે અમદાવાદમાં ગુજરાતમાં યુનિવર્સિટી ખાતે સે નો ટુ ડ્રગ્સ અભિયાનમાં બાઇક રેલી યોજવામાં આવી હતી। તેમાં જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે, આવો આપણે ડ્રગ્સ મુદ્દે 1-to-1 ડિબેટ કરીએ। જિગ્નેશ મેવાણીનું કહેવું છે, ગુજરાતના ધાર્મિક સ્થળો જેવા કે દ્વારકા, સોમનાથ, અંબાજી અને બેચરાજી તે બધાના 1-2 કિલોમીટરના વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડા જે છે ધમધમી રહ્યા છે, જુગાર લોકો ત્યાં રમી રહ્યા છે, તે કેટલી શરમજનક ઘટના છે। જિગ્નેશ મેવાણીનું કહેવું છે, ગુજરાતમાં 20 લાખથી વધુ લોકો અત્યારે ડ્રગ્સના રવાડે ચડી ચૂક્યા છે, તેના કારણે કેટલી મહિલાઓ વિધવા થઈ છે અને યુવા ધન તેના કારણે બરબાદ થયો છે। આટલું જોયા પછી પણ ભાજપના મુખ્યમંત્રી શા માટે ચૂપ રહે છે, તેવા આકરા સવાલો તેમણે કર્યા છે। સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું। સે નો ટુ ડ્રગ્સ એ અમારું આખા ગુજરાતમાં કેમ્પેન થવાનું છે। આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ તેની શરૂઆત કરી છે અને બહુ પ્રમાણિકતાપૂર્વક ડ્રગ્સના મુદ્દે ગુજરાતના ખૂણે ખૂણે જઈશું, ગુજરાતની જનતાને જગાડીશું, ગુજરાતની બહેન દીકરીઓ માતાઓને અપીલ કરી રહ્યા છે કે વધુ સંખ્યામાં આપણી બહેન દીકરીઓ માતાઓ હવે ગુજરાતમાં જોવા નહીં મળી। બહુ દુઃખ અને શરમ સાથે કહેવું પડે છે કે દ્વારકા, સોમનાથ, અંબાજી, ખોડલધામ, ઉમિયાધામ, બેચરાજી આ મંદિરોના 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ વરલી મટકા, જુગાર, દારૂના અડ્ડા ચાલતા હોય, કેટલું શરમજનક કહેવાય। એક ગુજરાતી અખબાર સતત લખી રહ્યું છે અને એક રિપોર્ટ પ્રમાણે આજની તારીખે આપણા ગુજરાતમાં 20 લાખ સ્ત્રી અને પુરુષ ડ્રગ્સના ભૂખાણી બન્યા છે, 20 લાખ। અને આ છતાં રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી। આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી જે આજે મારા વિધાનસભા વડગામમાં છે, એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય, પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે 1-to-1 ડિબેટ થઈ જાય। અને મારાથી ડરતા હોય, ગભરાતા હોય તો અમારા એનએસયુને કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે, બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના દરિયા કાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું। એક સર્વે આવ્યો છે કે ગુંડાઓ અને અસામાજિક તત્વો કરતા ખાખી વર્દીઓ ઉપર વધારે કેસ થયા છે। ખાખી વર્દીના માણસો અનેક પ્રમાણિક છે, ઈમાનદાર છે, નોન કરપ્ટ રહીને નિષ્ઠાથી કામ કરે છે, એમને હું વંદન અને સલામ કરું છું। જે ભ્રષ્ટ છે, જેમને ચરબી કૂદે છે, જે કાનૂન ને બંધારણનું સન્માન નથી કરતા, રાજ્યની સરકારે પોતે એમના પટ્ટા ઉતારી દેવા જોઈએ। અને ફરી હું મારી વાત ઉપર કાયમ છું, ફરી રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું, આટલા ડરશો, ગભરાશો નહીં, આવો જાહેરમાં પોલીસ ભવનના પ્રાંગણમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે એના મુદ્દે ડિબેટ કરીએ। અને છેલ્લું વાક્ય, છેલ્લી વાત કે જે કૂટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર છે। આવા ગદ્દારોને છોડવાનો નથી। સે નો ટુ ડ્રગ્સ એ અમારું આખા ગુજરાતમાં કેમ્પેન થવાનું છે। આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ તેની શરૂઆત કરી છે અને બહુ પ્રમાણિકતાપૂર્વક ડ્રગ્સના મુદ્દે ગુજરાતના ખૂણે ખૂણે જઈશું, ગુજરાતની જનતાને જગાડીશું, ગુજરાતની બહેન દીકરીઓ માતાઓને અપીલ કરી રહ્યા છે કે વધુ સંખ્યામાં આપણી બહેન દીકરીઓ માતાઓ હવે ગુજરાતમાં જોવા નહીં મળી। બહુ દુઃખ અને શરમ સાથે કહેવું પડે છે કે દ્વારકા, સોમનાથ, અંબાજી, ખોડલધામ, ઉમિયાધામ, બેચરાજી આ મંદિરોના 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ વરલી મટકા, જુગાર, દારૂના અડ્ડા ચાલતા હોય, કેટલું શરમજનક કહેવાય। એક ગુજરાતી અખબાર સતત લખી રહ્યું છે અને એક રિપોર્ટ પ્રમાણે આજની તારીખે આપણા ગુજરાતમાં 20 લાખ સ્ત્રી અને પુરુષ ડ્રગ્સના ભૂખાણી બન્યા છે, 20 લાખ। અને આ છતાં રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી। આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી જે આજે મારા વિધાનસભા વડગામમાં છે, એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય, પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં
મારી સાથે 1-to-1 ડિબેટ થઈ જાય અને મારાથી ડરતા હોય ગભરાતા હોય તો અમારે NSUને કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે. બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના દરિયા કાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું. જિગ્નેશભાઈ એક સર્વે આવ્યો છે કે ગુંડાઓ અને અસામાજિક તત્વો કરતા ખાખી વર્દીઓ ઉપર વધારે કેસ થયા છે. ખાખી વર્દીના માણસો અનેક પ્રમાણિક છે, ઈમાનદાર છે, નોન કરપ્ટ રહીને નિષ્ઠાથી કામ કરે છે. એમને હું વંદન અને સલામ કરું છું. જે ભ્રષ્ટ છે, જેમને ચરબી કૂદે છે, જે કાનૂન ને બંધારણનું સન્માન નથી કરતા, રાજ્યની સરકારે પોતે એમના પટ્ટા ઉતારી દેવા જોઈએ. અને ફરી હું મારી વાત ઉપર કાયમ છું. ફરી રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું, આટલા ડરશો ગભરાશો નહીં. આવો જાહેરમાં પોલીસ ભવનના પ્રાંગણમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે એના મુદ્દે ડિબેટ કરીએ. અને છેલ્લું વાક્ય, છેલ્લી વાત કે જે કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર છે. આવા ગદ્દારોને છોડવાનો નથી. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામના પ્રવાસે છે ત્યારે જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે જો તમે સાચા હોય તો આપણે ગુજરાત પોલીસ ભવન ખાતે ડિબેટ કરવા બેસીએ, અને જો તમે મારી સાથે ડિબેટ ના કરી શકતા હોય તો મારા કોઈ પણ વિદ્યાર્થી જે NSUI નો વિદ્યાર્થી છે તેની સાથે, છોકરા સાથે ડિબેટ કરો. પણ આ મામલે તમારે હવે જવાબ તો આપવો જ પડશે. જિગ્નેશ મેવાણીએ પોલીસ પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે જે અધિકારીઓ ભ્રષ્ટ છે તેમના પટ્ટા તો સરકારે પોતે જ ઉતારી દેવા જોઈએ. આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.